કેમ છો બધા? ઘણા દિવસ મૂકી રહી છું. અમે બધા જઈ રહ્યા છે પોસુનની પાર્ટી રાખી છે, એટલે પોસુન એટલે 5 ગામની, ચરોતર 5 ગામની. અમે બધા જઈ રહ્યા છે ત્યાં આગળ. પછી ત્યાં જઈને અમે કેવી રીતે એન્જોય કરીએ છીએ એ મૂકીશું. એટલે પાછળ બધા બેસી ગયા છે. ટેક્સાસ કે છે રણ છે, પણ જુઓ કેટલી ગ્રીનરી છે. પાવાગઢ જેવા રસ્તા છે, કોઈ કે રણ પ્રદેશ છે. બહુ મોટું ગોલ્ફ પાર્ક છે. ત્યારે દેખાશે નહીં ડ્રાઈવ કરવામાં, થોડુંક પણ આખી નેટ હતી. પિકનિકના સ્પોટ પર આવી ગયા છે અમે. એટલે જો બધા આવી ગયા છે. બધા પોતપોતાની ચેર ગોઠવી દીધી છે. જો બધા ભાઈઓ છે ફોટા બનાવે છે અહીંયા. મેક્સિકન લોકો આપણા ઇન્ડિયન ફોટા બનાવે છે. પાપડીનો લોટ છે અને ભેલ છે. લેવા માંડો. બધા ડીશ લઈને બેસી ગયા છે. પેલી બાજુ લશ્કર છે બધું. આપણા જેવું થિંકિંગ કરે છે કે આજે સંડે રજા છે એટલે બધા બાર લોકો બને. પપ્પાને એમના ભાઈબંધ મળી ગયા. બધા ડોગ લઈને આવ્યા છે પાર્ટી. દરેક ગાર્ડન જ્યાં બી અહીંયા યુએસમાં એક વસ્તુ છે કે યુએસના કોમ્યુનિટીનો ગાર્ડન હોય એમાં બધાને આવું ગાર્ડન તો છોકરાઓને કિડ્સને રમવા માટેનું આટલું તો મૂકેલું જ હોય. ઝૂલા છે, સ્લાઇડર છે, બધું. કેમ છો? કોઈ નથી આ એમને નહીં થાય તો નરસમ ડાય એટલે મારે કેટલા કહેવાય. હા અહીંયા લેકમાં ગાર્ડન પણ છે, પણ એની સાથે સાથે એક નાનો લેક પણ છે. એટલે કોઈને લેકની આજુબાજુ બેસવું હોય તો સરસ ત્યાં સાંજ પડે નાની નાની ડકી બી આવતી હોય છે. અને નાનો બ્રિજ જેવું બનાવેલું છે.
આગળ કોઈને સામે બેસી જો સામે દેખાય છે બ્રિજ જેવું મને થોડી ચેર બી મૂકેલી છે સાંજે કોઈને ત્યાં ચેરમાં બેસીને શાંતિથી અહીંયા લેકની સાઈડમાં બેસવું હોય તો શાંતિથી બેસી શકે આખો એનો નજારો છે આજુબાજુનો વ્યૂ છે નાનો સરસ બધા દૂર દૂર સુધી બેઠા છે પોતપોતાની રીતે શૂટિંગ નહોતું કર્યું મેં તે વખતે મેં આ વર્ષે જ હજી 2-3 મહિના પહેલાં જ ચાલુ કર્યું છે એટલે હવે જેમ જેમ જે બી કંઈ હશે તો હું તમને આવી રીતે પાર્ટીના બી વિડીયોઝ અપલોડ કરતી રહીશ દારાની મમ્મી મંજુ ભાષે અને એમનું ઘર કેમ છો દારાબેન કેમ છો જો તમે છે ને એક વખત ભાગી જાઓ છો પછી પાછા આવો છો એવું ના ચાલે તમને છોડી જતા કન્ટિન્યુ અહીંયા રહેવું પડે એટલે અમને પેસવા નહીં દેવાના હવે નહીં બેસવા દેવાના. અમે તો આવવાના આમ તમને નહીં બેસવા દીધી ના પેસવા દેવાના. છે સમર પાર્ટી Further, right there, right there. ચાલુ થઈ ગઈ છે Now you the judge, so you tell us who will, okay? You the judge. નાનાની All right, so બચપનની ladies, યાદ આવી ગઈ છે ladies, જોઈને listen. Look at right here. On the count of 3. When I say 3, padi. One more. Big agar mara be disqualified. First two disqualified. પડી ગયું તો મેલ દીધું. All right. We have a winner. All right. આપે છે ગરમ ગરમ ખોટા પાપડીનો અને કેસેડિયા Who dropped it? Raise your hand. You didn't drop it. Okay. કોને કરે છે? દાંતીમાં હોય તમને હા. ઊભી Okay, પોરમાડે એક બે વાર રમીશું ને એટલે આવડી જશે. Right? Okay, so કોણ દોડે છે? Okay, there you go. એમાં બધી રોસો એ હતું તું પાછળ. Out. ચાલો. હવે તમારે એમને પકડવા જવાનું. જો હા. એ દોડ્યા ધીરે સે જાના 80 વર્ષના બધા દિવસો ઘટિયા Yeah, non-stop. Okay, ત્યાં ઉપર. હા, there we go. દોડો. Sorry. ગાયક તો જઈને આવી એનું ગ્રેજ્યુએશન હતું મારું. Okay, one more fall and then we're gonna stop this બે game. જણ પડી ગયા okay. તો રમતા એટલે હવે એ લોકોને નહીં દોડાવે શું લાગે છે? પછી તકલીફ પડે એટલે બધું એટલે એ લોકોને હવે અંતાક્ષરી રમાડે છે બધાને તમને કહું છું જો આ કાઢ્યા દેખી મારી આંખો આ બધાએ પાર્ટિસિપેટ કર્યું છે હવે એ લોકોને અંતાક્ષરી રમાડે છે બધા હવે જોઈએ કારણ કે આ લોકોને તો જૂના ગીતો સરસ કોણ જીતે છે કઈ ટીમ જીતે છે ટીમનું નામ આપ્યું છે ટીમનું નામ કેસેડિયા છે ગરમ એકદમ સ્પાઇસી છે Famous. ગોપાલ રેસ્ટોરન્ટ છોલે આપણે ભટુરે. જનાડિયાદમાં છે અહીંયા યુએસમાં If you બી છે haven't tried it, અને once you try, you will ask અહીંયા જો ask for it over and over again. So ગરમ કેસેડિયા બનાવે go ahead, guys. Get ready. Chole bhature. ગરમ. અને પાણી Hi, આપણી કેમ પાસે છો? પાણીની બોટલ બીજી આવી રહી છે પણ in between there is a cooler right here. એની ચટણી છે So, એના if you- સોસ છે એકદમ સ્પાઇસી છે Watermelon. સાવર Okay. ક્રીમ છે We still have a watermelon too. પહેલા ગોટા કરતા હતા બે મેક્સિકન ગાઈસ છે એ જ બધું બનાવે છે ડિનરમાં છોલે ભટુરે છે બધા ઘરે આવી ગયા છે પાર્ટીમાંથી જો આરામ પરમાવી રહ્યા છે બધા શાંતિ બધા થાકી ગયા છે
એટલે આજે ભજીયા ખાયા હે પપ્પા ભજીયા કેવા લાગ્યા આજે? ના સારા લાગે. સારા લાગ્યા? કેટલા ટાઈમે ખાધા પછી આજે ભજીયા? 4 મહિને ખાધા છે. 4 મહિને? ઇન્ડિયા બનાયા નતા? ના નહીં બનાયા છે. બનાયા હતા ને? તૈયાર લાયા તો યોગ્ય શીખતા પેલા તો અહીં તો રેલવે સ્ટેશન એક દાડે કે એક દિવસે એક દિવસ પેલો ઘાસ કાપવા વાળો શું કેતો હતો ને એક દિવસ? તો અમારી પાર્ટી પૂરી થઈ ગઈ છે. હવે ઘરે બધા બેસીને હવે શાંતિથી વાતો કરે છે. તો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે પછી હું તમને કાઇટ ફેસ્ટિવલનો વિડીયો બનાવીશ અને અપલોડ કરીશ, ત્યારે તમે બધા જોજો અને એ વિડીયોને પણ લાઈક કરજો તમે બધા. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. ચાલો ફરી મળીશું ત્યારે 1 તારીખે. બધાને જય શ્રી કૃષ્ણ.